નસવાડીના મેઇન બજારમાં સંસ્થાના નામે દાન ઉઘરાવતી છોકરીઓ પર શંકા, સાચાઈ પર પ્રશ્નચિહ્ન। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મેઇન બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી અનાથ અને નાના બાળકો માટે દાન ઉઘરાવતી છોકરીઓનું એક ટીમ ફરી રહી હોવાનું સામે આવ્યું છે। આ યુવતીઓ રસ્તા ઉપર, ટ્રાફિક સિગ્નલ પાસે તેમજ વ્યસ્ત વિસ્તારોમાં લોકો પાસે સંસ્થાના નામે નાણાં માંગતી જોવા મળી રહી છે, પરંતુ આ બાબતે તપાસ કરાતા ચોંકાવનારી હકીકત સામે આવી છે। જે સંસ્થા માટે આ યુવતીઓ દાન ઉઘરાવે છે તેનું સાચું નામ કે વિગત તેમને જાતે પણ ખબર નથી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પૂછપરછ કરતા યુવતીઓએ એવું જણાવ્યું હતું કે સંસ્થાનું નામ ઇંગ્લિશમાં લખાયેલ હોવાથી વાંચી શકતી નથી, જેથી સ્પષ્ટ માહિતી આપી શકતી નથી। આ પ્રવૃત્તિ અંગે લોકોમાં શંકા ઊભી થવાના મુખ્ય કારણોમાં સંસ્થાનો કાનૂની રજિસ્ટ્રેશન નંબર ન આપવો, ઓળખપત્ર અથવા અધિકૃત પત્ર ન બતાવવો, દાન બદલે કોઈ સત્તાવાર રસીદ ન આપવી તેમજ સંસ્થાનું નામ પણ સ્પષ્ટ રીતે ન કહી શકવું જેવા મુદ્દાઓ સામેલ છે। આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં રોષ અને ચિંતા બંને જોવા મળી રહ્યા છે। લોકોનું માનવું છે કે નિર્દોષ લોકોની લાગણીઓનો લાભ લઈને ગેરકાયદેસર રીતે નાણાં એકત્રિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોઈ શકે છે। આ મુદ્દે સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિકોએ પોલીસ અને નગર પ્રશાસનને અપીલ કરી છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવે, જેથી સાચી સંસ્થા અને ખોટી ફંડરેઝિંગ વચ્ચે સ્પષ્ટતા થાય અને જો કોઈ ઠગાઈ સામે આવે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે સાથે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ દાન આપતા પહેલા સંસ્થાની નોંધણી, સત્તાવાર ઓળખપત્ર અને રસીદ વ્યવસ્થા તપાસ્યા વગર પૈસા ન આપે, જેથી સાચી માનવ સેવા સાથે ખોટી પ્રવૃત્તિ પર રોક લગાવી શકાય।